નમસ્કાર, વીટીવી ડિજિટલમાં તમારું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. અત્યારે આપણી સાથે પાટીદાર અગ્રણી જિગીશાબેન છે. એ જિગીશાબેન કે જેઓ હમણાં છેલ્લા ઘણા સમયથી ગોંડલની ચક્કરમાં છે. એવું લાગી રહ્યું છે કે હવે લગભગ ગોંડલની સત્તા પણ બદલાશે. અત્યારે આપણે જિગીશાબેન, સૌથી પહેલા તો તમારું વીટીવી ડિજિટલમાં સ્વાગત છે. ઈચ્છા શું છે તમારી બેઝિકલી ગોંડલમાં? કારણ કે છેલ્લા ઘણા સમયથી તમારા સમાચાર આવી રહ્યા છે, ન્યૂઝમાં તમે આવી રહ્યા છો, સોશિયલ મીડિયામાં તમે દેખાઈ રહ્યો છે, પ્રશ્ન ક્યાં આવીને અટકાઈ રહ્યો છે, અને બેઝિકલી આવતીકાલે તમે ગોંડલ પણ જવાના છો અને એકલા નથી જવાના, એની સાથે સાથે તમારી સાથે બીજા પાટીદાર અગ્રણી નેતાઓ પણ છે. પેલો પ્રશ્ન મારો એ છે કે બધા લોકોને ખબર છે કે તમે શું કામ જઈ રહ્યા છો, પરંતુ હવે આગળના સમયમાં શું હવે ત્યાંની તમારે જે ખુરશી છે એ બદલાવવા માંગો છો, કે પછી ખરેખર ત્યાંના લોકોનું જે દર્દ છે કે પછી ત્યાંના લોકોની જે સમસ્યા છે એ હલ કરવા માંગો છો? જો આ છે ને, તમે જે સવાલ પૂછો ને એકબીજાના પૂરક છે. બરાબર. જેના હાથમાં સત્તા છે એવા લોકો, એના થકી લોકો ત્યાં દબાઈ રહ્યા છે. તો લોકોને ભયમુક્ત કરવા માટે સત્તા પલટવી જરૂરી છે. અને હું મારા તમામ નિવેદનોમાં કહું છું, ભાજપ સરકારને પણ કહું છું કે આવા લોકોને ટિકિટ જ ના આપવી જોઈએ. આવા લોકોને તમે સત્તા આપો તો એનો દુરુપયોગ કરે, તો એ લોકોને દબાવે, લોકોનો હક મારે, તો ભાજપને આવા લોકોની શું જરૂર છે? પણ કેશુભાઈ પટેલથી સમયથી એમની પાસે જ ટિકિટ છે. જો કેશુભાઈ પટેલની વાત કરું તો મેં પહેલાં પણ કીધેલું છે કે કેશુબાપાએ જ્યારે છે ને કે રીબડા જૂથનો જ્યારે ત્રાસ હતો એની સામે આ લોકોને ટિકિટ આપી હતી, અને એવું વિચારીને કદાચ કે આ લોકોને ડામમાં હશે ને તો આવા જ લોકો સામે જોશે. પણ જ્યારે કેશુભાઈને પોતાનું ભૂલનું રિયલાઇઝ થયું ત્યારે આ રાક્ષસને ડામવા માટે કેશુભાઈ ગોરધનભાઈ ઝડફિયાને મેદાનમાં ઉતાર્યા હતા. રાઈટ. એટલે કેશુબાપાને પણ સમજાઈ ગયું હતું કે એનાથી ભૂલ થઈ ગઈ છે, અને એટલે જ એને એક સંદેશો પણ મોકલ્યો હતો ગોંડલને કે ભાઈ હવે, અને ગોરધનભાઈ ઝડફિયા એટલે કઈ જેવા તેવા માણસ નહીં યાર, એ સમયના એવા દિગ્ગજ નેતા હતા કે જે નરેન્દ્ર મોદીને ટક્કર આપતા હતા. એટલે ગોરધનભાઈ ઝડફિયા એટલે સૌથી મજબૂતમાં મજબૂત માણસ કેશુબાપાએ ત્યાં મૂકી દીધા. બરાબર. પણ ક્યાંક ને ક્યાંક જનતાએ, સમાજે એમને હાર આપી, એ વાતનો અફસોસ છે. અચ્છા, અલ્પેશ કથિરિયાનું એક નિવેદન છે કે ગોંડલમાં પાટીદાર લોકો ઘણા છે, છતાં પણ ત્યાં પાટીદાર કોઈ ધારાસભ્ય છે, એટલે હવે સમય છે સત્તા બદલવાનો. પરંતુ ખરેખર આજે તમે જે લડાઈ લડવા માંગો છો એ ખરેખર હવે લોકોની સમસ્યા છે કે પછી સત્તા બદલવા માટે છે? જો મેં તમને કીધું ફરી એકવાર, તમે, મને ખબર છે કે તમે એ જવાબ છો, છતાં પણ મારે હજી જે મુદ્દો છે એ સમજવો છે. કારણ કે ઘણી બધી વખત હું તમને 2016નું એક ઉદાહરણ આપું. 2016માં જ્યારે પાટીદાર અનામત આંદોલન વધ્યું હતું ત્યારે હાર્દિક પટેલે એમ કહેલું હતું કે મારે ક્યાંય નથી જવું. પછી કોંગ્રેસમાં ગયા, અત્યારે ભાજપમાં છે. એ તમને મને બંનેને ખબર છે. પણ તમે બધાને એક જ લાકડીએ ચલાવો ને ના ચાલે. પરંતુ અત્યાર સુધી જેટલા બી આંદોલનકારી નીકળ્યા છે એમાંથી લગભગ 80% એવા જ છે કે જેઓ કોઈને કોઈ પાર્ટી સાથે જોડાયેલા છે. પણ એના માટે જરૂરી નથી ને 80% લોકો આ કરે તો શું બધા પાછળ આ જ કરવાના છે? અને હું એમ કહું કે કદાચ માનો કે કીચડને સાફ કરવા માટે કીચડમાં ઉતરવું પડે તો શું વાંધો છે? બરાબર. આજે કોઈ તૈયાર જ ના થાય, ગોંડલના ડરના માહોલના લીધે કોઈ તૈયાર જ ના થાય તો શું કરવું પડે? રાજકીય લોકોને પતાવવા માટે રાજકીય રમત રમવી જ પડે, રાજકારણમાં ઉતરવું જ પડે. કેટલા લોકો તમારી સાથે છે અત્યારે? જો પહેલી વખત મેં જ્યારે વિનુભાઈ સિંગાળાની મૂર્તિ માટેની વાત કરી, એ મારો એકનો વિચાર હતો અને એના પછી લાખો લોકો જોડાણા. આજે અલ્પેશભાઈ કથિરિયાએ કાલે વાત કરી તો એનો પોતાનો વિચાર હતો અને લાખો લોકો જોડાણા. એટલે કહેવાનો મતલબ એવો છે કે જે વાત ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ, જે ગોંડલના મુદ્દા ઉપર અમે ચર્ચા કરી રહ્યા છીએ, એ ક્યાંક ને ક્યાંક બધાના હૃદય સુધી પહોંચે છે. અને એટલા માટે લોકો અમારી સાથે જોડાય છે. આખરી અમે ખોટા હોઈએ કે અમે કહીએ છીએ એવું ત્યાં ના હોય તો આટલું બધું સમર્થન શું કામ? એ પણ વિચારવું જોઈએ. અરે, સુલતાનપુરમાં જે સભા થઈ અને ગણેશ ગોંડલે જે હુંકાર કર્યો કે આવી જજો, એને પહેલા તો તમે કઈ રીતના જોયું જ્યારે તમે પહેલી વખત વિડીયો જોયો ત્યારે? પહેલી વખત જ્યારે મને વિડીયો કોઈએ મોકલ્યો અને મેં જ્યારે જોયો, આખો વિડીયો જ્યારે મેં સાંભળ્યો ને, ત્યારે મને એવું થયું કે ભારતની અંદર આજે આટલા બધા લોકો આતંકી હુમલામાં મૃત્યુ પામ્યા છે, એને શ્રદ્ધાંજલિ પાઠવવાની જગ્યાએ આ લોકો કહેવાય ને પોતાની સત્તા બચાવવા માટે ગોંડલની અંદર આવી જાહેર સભા ગોઠવી અને ત્યાં જાહેર સભાના અંતમાં આઈસ્ક્રીમ પાર્ટી માણતા હતા. એટલે પહેલાં તો એ નેતા કહેવાને લાયક નથી. જો બીજી વાત કહું કે એનું જે ભાષણ હતું એ ભાષણમાં મને ક્યાંક ને ક્યાંક મેચ્યોરિટીનો અભાવ લાગ્યો. આવા લોકો રાજકારણમાં ચાલે નહીં. કારણ કે, અને મેં તમને કીધું ને કે પહેલાં પણ વાત કરી કે
એને સંઘર્ષની ખબર જ નથી. એને તો ગોંડલની જનતાના લોહીમાંથી કહેવાય ને એનું શોષણ કરી અને જે 2 નંબરનો રૂપિયો એના ઘરમાં ગયો છે એમાંથી એ મોટા થયા છે. અને જૈનમાં ત્યારથી ગોલ્ડન સ્પૂન લઈને મોટા થયા છે. એટલે મેં એમને ગોલ્ડન સ્પૂન બોય પણ કીધા કે એને સંઘર્ષ જ નથી જોયો, એને ખબર જ નથી શું થયું. અને મારે તો એને એ પૂછવું છે કે ભાઈ જે સુલતાનપુરની અંદર તમે સભા કરી એ સુલતાનપુરની અંદર કેટલા મર્ડર થયા તમને ખબર છે? એના આરોપી ક્યાં છે એ તમને ખબર છે? એ મૃતકોને ન્યાય મળ્યો છે કે નથી મળ્યો એ તમને ખબર છે? તો જો તમારે નેતા થવું હોય તો તમારે પહેલાં તો એ સુલતાનપુરની અંદર એની જે સમસ્યા છે એના વિશે વાત કરવી પડે અને લોકોની વચ્ચે રહેવા માટે એના સમાધાન પણ કરવા પડે. અચ્છા, ઇન શોર્ટ તમારો એક કહેવાનો મતલબ એમ છે ગોંડલમાં કાયદાની વ્યવસ્થા છે જ નહીં? 100% નથી. તો હું કેટલા ટાઈમથી કહેતી આવું છું ને એટલા માટે તમારે લડવું પડે છે. તમે રાજકુમાર જાટવાળી ઘટનામાં તમે જોઈ લો, હું એમના પરિવારને પણ મળી છું, બધાને ખબર છે. જ્યારે એસપી ઓફિસથી રતનલાલજી અરજી લઈને બી ડિવિઝને ગયા, રિસીવ કોપી લઈને બી ડિવિઝને ગયા, તો એ રિસીવ કોપીની અંદર આરોપીઓના નામ લખેલા હતા અને એ જગ્યાનું નામ લખેલું હતું. પરંતુ બી ડિવિઝને એ રિસીવ કોપીને એસપીએ રિસીવ કરેલી કોપી ત્યાં ફાડી નાખવામાં આવી. શું કામ? અને રતનલાલને એવું પણ કહેવામાં આવ્યું કે ભાઈ તમારે તો તમારો દીકરો જોઈએ છે ને, તમારે આ લોકોના નામ નાખવાની ક્યાં જરૂર છે? તો એટલામાં બધા સમજી શકે કે પોલીસ તંત્ર, ગોંડલનું પોલીસ તંત્ર કોના ઈશારે કામ કરી રહ્યું છે. અને એટલા માટે કરી રહ્યું છે. ઘણા લોકોને વિચાર આવતો હશે કે પોલીસ શું કામ આવું કરે છે, પણ એનો પણ હું તમને જવાબ આપું. એટલા માટે કે રાજુભાઈ સોલંકીના પુત્ર સાથે જે કંઈક પણ ઘટના બની એમાં જે આરોપી છે અને જામીન ઉપર છે, એ જામીન એને એટલા માટે મળ્યા છે કે ભાઈ હવે આવી ઘટનામાં એનું નામ ક્યાંય સંડોવાય નહીં, નકર એના જામીન રદ થાય. એટલા માટે ક્યાંક ને ક્યાંક આ ઘટનામાં એનું નામ ન નખાય એની પોલીસ તંત્રએ પૂરી કાળજી રાખી છે. તો કાલ તમે એમના પરિવારને પણ મળવાના હો? રાજકુમાર જાટના પરિવાર? રાજકુમાર જાટનો પરિવાર રાજસ્થાનમાં રાજસ્થાન છે અને હું એમને મળીને આવી છું. બરાબર. તો હવે ઇન શોર્ટ રાજકુમાર જાટનો જે મુદ્દો છે એ તો હવે ક્યાંક ને ક્યાંક દબાઈ પણ ગયો અને ક્યાંક ને ક્યાંક દબાઈ નથી ગયો, મતલબ અત્યારે હવે ન્યૂઝમાંથી જતો રહ્યો છે, સોશિયલ મીડિયામાં ક્યાંય એ મુદ્દો દેખાઈ નથી રહ્યો. પરંતુ કાલ સવારે અગર તમે ગોંડલ જઈ રહ્યા છો તો ફરી એકવાર એ મુદ્દો... હું પહેલેથી કહેતી આવું છું કે મારી લડાઈ છે ને અન્યાયની સામેની લડાઈ છે, ગુંડા તત્વોની સામેની લડાઈ છે. તો આ જે કંઈ પણ અત્યારે પણ ચાલી રહ્યું છે ને એમાં રાજકુમાર જાટ ઇન્વોલ્વ જ છે, એ ઘટના ઇન્વોલ્વ જ છે. તો હું એને ક્યાંય આનાથી અલગ નથી ગણતી. એ અલગ મુદ્દો નથી. હું 18 વરણ માટે લડું છું અને 18 વરણને સાથે રાખીને લડવાની છું. તો હું જે કંઈ પણ કરું છું અથવા તો મારા ટીમના લોકો, મારા સમાજના આગેવાનો જે કંઈ પણ કરે છે એ ક્યાંક ને ક્યાંક આ મુદ્દા સાથે પણ જોડાયેલા જ છે. ખોડલધામ ટ્રસ્ટના લોકો પણ તમારી સાથે? બધા જ લોકો મારી સાથે જોડાયેલા છે, ખાલી ખોડલધામ ટ્રસ્ટ નહીં. આ મેં તમને કીધું એ પ્રમાણે 18 વરણનો મુદ્દો છે તો ખાલી ખોડલધામ ટ્રસ્ટને શું કામ? એને અમારી સાથે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનવાળા પણ જોડાયેલા છે, ઊંઝા ઉમિયા ધામવાળા પણ જોડાયેલા છે, સરદાર ધામવાળા પણ જોડાયેલા છે, ખોડલધામવાળા પણ જોડાયેલા છે. ઇવન અમારા સમાજના બીજા સમાજના અગ્રણીઓ પણ અમારી સાથે જોડાયેલા છે. અચ્છા, ગઈકાલે અમે ગોંડલના કેટલાક લોકો સાથે વાત કરી હતી. હવે તમે જે રીતના મુદ્દો કહી રહ્યા છો એમાં 2 થી 3 લોકોએ અગ્રી કર્યું છે. જે મુદ્દો તમે બોલી રહ્યા છો કે અન્યાય છે અને એકધારી સત્તા છે જેને બદલવી જોઈએ, પણ અમુક લોકો એવા પણ હતા કે જેમને એમ કહેલું છે કે અમને કાંઈ વાંધો નથી. એના માટે હું એક ઉદાહરણ આપું કે અકબરે રાજ કર્યું ને ત્યારે પહેલા હિન્દુઓને મારી નાખ્યા, પછી એને રાજ લીધું એના હાથમાં. ત્યાં સુધી હિન્દુ રાજાઓ રાજ કરતા હતા. પછી અકબરનું હૃદય પરિવર્તન થયું અને એને વિચાર આવ્યો કે હવે આ હિન્દુઓને કંટ્રોલમાં કરવા, કારણ કે એ તો બહારથી આવ્યા હતા, અહીંયા તો હિન્દુઓની સંખ્યા વધારે હતી, એને હિન્દુઓને કંટ્રોલ કરવા માટે શું કરવું જોઈએ. પછી એને એવું જતાવ્યું કે ભાઈ મારા દરબારની અંદર તમામ ઉચ્ચ પદ છે એ હું હિન્દુ રાજાઓને આપીશ, કારણ કે હું તો હિન્દુ એ લોકો માટે જે કંઈ કરું છું એ લોકો માટે કરું છું, એ લોકોના હિત માટે કરું છું, એવું એમને સમજાવવામાં આવ્યું. નહીં ભોળવાઈ ગયા. પણ મારું કહેવાનું એટલું જ છે કે જો અકબર હિન્દુ રાજાઓનું આટલું બધું સારું ઈચ્છતા હતા તો એને મૃત્યુને ઘાટ શું કામ ઉતારવાની જરૂર હતી? જે પદ એણે આપ્યું એના કરતાં તો ઉચ્ચ પદે બેઠા હતા એ લોકો. તો આ ગોંડલની જનતાને આ વસ્તુ સમજવાની જરૂર છે. જે લોકો કહેવાય ને કે એમની ચાપલુસી કરી રહ્યા છે, ખાસ કરીને પોતાના રોટલા શેકાય છે એટલા માટે, એ લોકોને સમજવાની જરૂર છે કે તમે એવું આમ જતાવો છો કે ભાઈ અમારા માટે તો એ જ સર્વે સર્વ છે, પણ એને તમારા જ સમાજના લોકોને કઈ રીતે મૃત્યુને ઘાટ ઉતારી અને એ લોકો સત્તામાં આવ્યા છે એ તો તમે વિચારો. એ શું તમારું સારું કરી દેવાના? આમ સુલતાનપુરમાં જ્યારે ઘટના બની અને જ્યારે ગણેશ ગોંડલ કંઈક કહી રહ્યા હતા ત્યારે તમારી ઉપર આક્ષેપ મૂક્યા અને તમારા પરિવાર વિશે પણ કંઈક બોલ્યા, પરંતુ તમારા પરિવાર પણ તમારા ફૂલ સપોર્ટમાં છે. જો પહેલી વાત તો હું તમને એ કહું કે મારો સમાજ, મારું રાજ્ય,
અને મારો દેશ એ મારો પરિવાર છે. અને જે રીતે એણે ટિપ્પણી કરીને હું એ કહેવાય ને કે મહિલાઓનું અપમાન ગણું છું. આજે કોઈ પણ મહિલા 21મી સદીમાં જીવીએ છીએ અને કોઈ પણ મહિલા છે એ પોતાની જાતે બધું અત્યારે તો કહું ને ઘરની સાથે સાથે બિઝનેસથી માંડીને બધું જ સંભાળે છે. પણ એની મેન્ટાલિટી તમે જુઓ, એની માનસિકતા તમે જુઓ, મહિલાઓ પ્રત્યેની ધૃણા જુઓ. અને અફસોસ તો નથી કરાવવો મારે એને, પણ ક્ષત્રિય આંદોલન વખતે મહિલાઓ પર જે અપમાનજનક ટિપ્પણીઓ થઈ હતી ને ત્યારે પણ આ લોકો પોતાના રાજકીય ગોલાપાને વહાલા કરી અને ક્ષત્રિય મહિલાઓના સન્માનમાં ઊભા નથી રહ્યા. અને ત્યારે પણ આ જિગીશા પટેલ એની સાથે હતી. અને અમારા સમાજમાં પણ મેં આ વિનંતી કરી હતી કે ભાઈ આવા નિવેદનો આપવાવાળા, આવા અપમાનજનક ટિપ્પણીઓ કરવાવાળા લોકોને આપણે છાવરવાના નથી. પણ એવું નથી લાગતું કે હવે આ જે ઘટના છે, આ જે થઈ રહ્યું છે એ પાટીદાર વર્ષે ક્ષત્રિય થઈ જ જશે? તમે ત્યાં ના તો પાડી રહ્યા છો કે આવું મને નથી લાગતું ભાઈ, કારણ કે જે લોકો બુદ્ધિજીવી લોકો છે ને, બુદ્ધિજીવી વર્ગ છે ને, એ આના સપોર્ટમાં ક્યારે આવવાના નથી. ઇવન એના સમાજના લોકો પણ મારા ઘણા લોકો મારા સંપર્કમાં છે, એમના સમાજના લોકો પણ આ લોકોને ગુંડા તત્વ તરીકે જુએ છે. અને એવું એના સમાજમાં પણ હશે, અમારા સમાજમાં પણ હશે, અન્ય સમાજમાં પણ હશે. એવા લોકો છે ને અપવાદ હોય છે કે ભાઈ એ પોતાની સત્તા જાળવવા માટે થઈ અને સમાજનો દુરુપયોગ કરે અને સમાજને ગેરમાર્ગે દોરે. એવી તમે જે વાત કરો છો ને એ મને સુલતાનપુરની સભા ઉપરથી લાગ્યું. અને એના પછી એની જે પોસ્ટ આવી કે ભાઈ આ લોકો જાતિવાદ ફેલાવે છે, એના ઉપરથી મને લાગ્યું કે એ લોકો આ મુદ્દાને ક્યાંક ને ક્યાંક જાતિવાદ ઉપર લઈ જઈ રહ્યા છે. પણ હું આપણા માધ્યમથી તમામ લોકોને વિનંતી કરું છું કે આવા કોઈ પણ જાતના નિવેદનમાં ફસાયા વગર તમે જાતિવાદમાં પડતા નહીં. કારણ કે આ લડાઈ છે અન્યાયની સામેની લડાઈ છે, ગુંડા તત્વોની સામેની લડાઈ છે, લુખ્ખા તત્વોની સામેની લડાઈ છે, અને તમારા હકની લડાઈ છે. અને 18 વર્ણને સાથે રાખીને કરવાની લડાઈ છે. મતલબ કાલે તમે બધા લોકો જઈ રહ્યા છો, સાથે પોલીસ તંત્ર પણ છે કે પછી માત્ર તમે જ લોકો જઈ રહ્યા છો? કોઈ સિક્યોરિટી કશું જ છે? નહીં, સિક્યુરિટી તો અમે નથી યાર. ગોંડલ છે, ગોંડલ ગુજરાતનું એક અભિન્ન અંગ છે, ભારતનું એક અભિન્ન અંગ છે અને લોકતંત્ર છે. ત્યાં જવા માટે શેની સિક્યુરિટી? એ કોઈ બાપ દાદાની જાગીર તો છે નહીં કે ત્યાં જવા માટે પરમિશન લેવી પડે, કે ત્યાં જવા માટે સિક્યુરિટી હારે લઈને જવું પડે. અને જો તમને લાગે છે કે અમારે સિક્યુરિટી હારે લઈને જવું પડે તો તમે પોતે સ્વીકારો છો કે ત્યાં ભયનો માહોલ છે. બરાબર. ઇન શોર્ટ તો વાત એટલી છે કે આવતીકાલે તમે જવાના છો અને કંઈક નવું થવાનું છે. પણ જિગીશાબેન, તમે અમારી સાથે જોડાયા અને તમે જે રીતની વાત કરી એ ખરેખર કદાચ હવે આગળના સમયમાં બની શકે કે તમારા સમાજના અને બીજા સમાજના જેટલા પણ લોકો હશે એમને કદાચ ગોંડલ વિશે પણ ખબર પડશે અને એની સાથે સાથે ગોંડલમાં શું થઈ રહ્યું છે એના વિશે પણ તમને ખબર પડશે. આ હતા જિગીશાબેન પટેલ કે જેમણે આપણી સાથે વાતચીત કરી અને એકચ્યુઅલમાં ગોંડલની સ્થિતિ અને ગોંડલમાં જે કંઈ થઈ રહ્યું છે એના વિશે પણ વાત કરી છે. બધું આ બાબતને લઈને તમે શું વિચારી રહ્યા છો? જિગીશાબેન જે કરી રહ્યા છે એ સાચું છે કે ખોટું એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. જિગીશાબેન પોતે સાચા છે ખોટા, અને આની સાથે સાથે ગણેશ ગોંડલ જે કરી રહ્યા છે એ સાચા છે ખોટા એમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો તો જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.